તો પંચમહાલ જિલ્લામાં પણ મતદાનનો પ્રારંભ થયો છે ત્યારે વહેલી સવારથી મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે। તો 1288 મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી છે। તો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાઈ રહ્યું છે। તો ભાજપના નેતા મગન વિરમ પટેલિયાએ પણ મતદાન કર્યું છે ત્યારે પથનપુર ખાતે પરિવાર સાથે તે પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું। ત્યારે વિજય અંગે તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે। ત્યારે વિકાસના મુદ્દે પ્રજાના સમર્થનનો પણ તેમનો દાવો છે। સવારે 7 વાગ્યાથી મારું વતન જે ગામ છે સગરાડા પથનપુર પ્રાથમિક શાળા, તેમાં મારા પરિવાર અને ગ્રામજનોના લાઈનો અને કતારો જોવા મળી છે। હું મતદાન કરવા આવ્યો છું ત્યારે બધા ભારતીય જનતા પાર્ટીના પક્ષ તરફી મને માહોલ દેખાઈ રહ્યો છે। આ સીટ પાંચ બોરિયા જિલ્લા પંચાયત સીટ ભારતીય જનતા પાર્ટીની સૌથી વધુ લીડથી જીતે એવી હું આશા રાખું છું। મારા અને જે કોઈ ભાઈ બહેનો રહી ગયા હોય તે બૂથ પર આવે અને સંપૂર્ણપણે પૂરેપૂરું મતદાન કરે એવી અપેક્ષા રાખું છું।